ગુડ મોર્નિંગ દીકરાઓ. હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પર જવાના. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ભાઈ પ્રથમ નિયમ જે ખરો તેની ચર્ચા કરવાના આપણે. પણ આ પ્રથમ નિયમ જે ખરો ને એ રોબર્ટ બેયર અને હોલ્ટેજ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો. નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો. પ્રથમ નિયમ રોબર્ટ બેયર અને હેલ્મહોલ્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો. આ પ્રથમ નિયમ. પ્રથમ નિયમ એકચ્યુઅલી છે હું તો કે એક વાક્ય તમને એની અંદર લખેલું છે, નિરાળી પ્રણાલીમાં ઉષ્મા અચળ રહે છે. તમને જો યાદ હોય તો કદાચ આગળનો એકાદ વિડીયો જે ખરો તેમાં એકાદ બે મિનિટનું પાછળથી કપાઈ ગયેલું અને મેં પ્રણાલીના 3 પ્રકાર સમજાવેલા. ભાઈ ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. તો નિરાળી પ્રણાલી જે ખરી તેના વિશે સમજવાનું કદાચ રહી ગયેલું. તો હું અત્યારે આ જે વાક્ય લખ્યું છે એટલે હું સાથે સાથે એને બી ચર્ચા કરી લેતો છું. નિરાળી પ્રણાલી કેવી આવે તો કે નિરાળી પ્રણાલી એકચ્યુઅલી એટલે આવી આવે. હવે આ નિરાળી પ્રણાલીની અંદર છે ને તે આ રીતના અંદરની સાઈડે એક દિવાલ હોય, આ રીતના અંદરની સાઈડે, અને આ જે બે દિવાલ છે એકચ્યુઅલી ખરેખર જોવા જઈએ તો મેં તમને ઉદાહરણ એનું આપવાનું છું, તે જ પ્રકારેની આકૃતિ દોરું તો ભાઈ થર્મોસ, એક સારી જાતનો થર્મોસ જે ખરો એ નિરાળી પ્રણાલીનું એક ઉદાહરણ છે. તો કે ભાઈ આ નિરાળી પ્રણાલીનું એક ઉદાહરણ જે ખરું એ મેં અહીંયા આ રીતના ડ્રો કરી દેતો છું અને અહીંયા આ રીતના આ બંધ થઈ ગયું. તો અહીંયા છે ને તે આ અંદરની દિવાલ છે. કઈ તો કે આ અંદરની દિવાલ છે. આ અંદરની દિવાલ, આ કાની દિવાલ છે? બહારની. આ અંદરની અને બહારની દિવાલ વચ્ચે જે આટલો એરિયો દેખાય એ શૂન્યાવકાશ છે. શૂન્યાવકાશ. હવે આ શૂન્યાવકાશ છે એનો શું મતલબ થયો તો કે આ એરિયામાં કઈ નથી, હવા પણ નથી, એટલે કોઈ માધ્યમ નહીં મળે. હવે જ્યારે તમે આની અંદર કોઈ પ્રવાહી ભરો, ધારો કે ગરમ ચા તમે ભરી દીધું, તો ટેમ્પરેચર એનું જે ખરું તે 100 ડિગ્રી આપણે વિચારી લઈએ કે 100°C તાપમાન છે. તો એ ઉષ્મા જે ખરી એની પાસે જે ઉષ્મા છે એ આ દિવાલને મળવાની, પણ આ દિવાલ પાસેથી ઉષ્મા જે ખરી તે આ દિવાલ સુધી પહોંચશે નહીં. કેમ કે વચ્ચે શું છે તો કે શૂન્યાવકાશ છે. એનો મતલબ એવો થઈ ગયો કે ઉષ્માને વહન થવા માટે જે માધ્યમની જરૂર પડે એ માધ્યમ અહીંયા હોતું નથી. એને કારણે ઉષ્મા જે ખરી તે આ દિવાલ સુધી પહોંચતી નથી. એટલે ગરમ ચા ગરમ જ રહી જશે. બીજું, બહારનું પર્યાવરણ જે ખરું તે અસર કરે, પણ અહીંયા અસર કરશે આ દિવાલ ઉપર. હવે આ દિવાલ ઉપર અસર કરે, ધારો કે એને ઠંડી કરી નાખે અથવા એને ઉષ્મા આપે તો બી એની લેવડ દેવડ જે ખરી તે આ દિવાલ સુધી પહોંચતી નહીં મળે. કેમ તો કે વચ્ચે શૂન્યાવકાશ છે, એટલે ઉષ્માની લેવડ દેવડ જે ખરી તે અંદરના પાત્ર સુધી પહોંચતી નહીં મળે, જેને કારણે ઉષ્માની લેવડ દેવડ થશે જ નહીં. તો આ જે અંદર ભરેલી ગરમ ચા જે ખરી તે ગરમ જ રહેશે. તો 8 કલાક સુધી એ ગરમની ગરમ જ રહેશે. મતલબ આની અંદર કોઈ પણ પ્રકારની ઉષ્માની લેવડ દેવડ થઈ નથી. તો આ પ્રકારની જે પ્રણાલી છે એ પ્રણાલીને આપણે શું કહીએ? નિરાળી પ્રણાલી. તે દિવસે નીકળી ગયેલું, પણ સારી જાતનો થર્મોસ તમે ઉપયોગમાં લઈ શકો. બાકી નિરાળી પ્રણાલી આપણી પાસે કુદરતમાં અસ્તિત્વમાં હોતી નથી, પણ આપણે બનાવેલી છે આવી કે સારી જાતનો એક થર્મોસ એ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ આપી શકાય. તો નિરાળી પ્રણાલીમાં ઉષ્મા કેવી રહે છે? અચળ. કેમ ઉષ્મા અચળ રહે તો કે ઉષ્માની આપલે થતી જ નથી. બે પાત્રની વચ્ચે જે જગ્યા છે એ શૂન્યાવકાશ છે, એમાં હવા પણ હોતી નથી, જેને કારણે ઉષ્માની લેવડ દેવડ થઈ શકતી નથી. તો ઉષ્મા આપે પણ નહીં, પ્રણાલી ઉષ્મા આપે પણ નહીં અને ગુમાવે પણ નહીં. તો એવી પ્રણાલીને કેવી કહેવામાં આવે? નિરાળી પ્રણાલી કહેવામાં આવે. તો એક વાક્ય લખ્યું તે દિવસનું રહી ગયેલું હતું અને આ તમે સમજી લેજો કે ભાઈ નિરાળી પ્રણાલી કોને કહેવાય. ઓકે, કાઢી નાખતો છું અહીંયાથી. એની અત્યારે જરૂર નથી, પણ આ વાક્ય આવ્યું એટલે આપણે એની ચર્ચા કરી દીધી અને તે દાડનું આપણું રહી ગયેલું તે પણ આવી ગયું. ભાઈ નિરાળી પ્રણાલીમાં ઉષ્મા અચળ રહે છે. એમ તો એમ કહેવાય કે કદાચ ઉર્જા સંરક્ષણનો નિયમ તમને જો યાદ હોય તો આપણે જાણીએ
કે એમ કે ઉષ્મા જે ખરી ઉષ્મા જેને આપણે ઉર્જા તરીકે ઓળખીએ તો એમ કે ઉર્જા સંરક્ષણનો નિયમ જે ખરો તો એમ કે ઉષ્મા ઉત્પન્ન પણ કરી શકાતી નથી, ઉષ્મા ઉત્પન્ન પણ કરી શકાતી નથી અને ઉષ્માનો વિનિમય પણ શક્ય નથી. ઉષ્માનો તમને કદાચ એવું ઉષ્માનો નાશ પણ કરી શકાતો નથી, ઉષ્માનો નાશ પણ કરી શકાતો નથી પણ કદાચ એવું જાણીએ આપણે કે ઉષ્માના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય, બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. આ જે લખું છું એ ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. ઉષ્માનો જથ્થો અચળ રહે, ઉષ્માનો જથ્થો અચળ રહે છે. આની લખો તો પણ ચાલે, રહે છે. ઓકે, ઉષ્માનો જથ્થો છે પણ ઉષ્માનો નાશ કે ઉષ્મા ઉત્પન્ન કરી શકાતી નથી. જેમ કે આપણે સ્વિચ બોર્ડમાં સ્વિચ ઓન કરીએ તો ઇલેક્ટ્રિક ઉર્જાનું ગતિ ઉર્જામાં, પંખો ચાલુ થઈ ગયો, પંખો એટલે ગતિ ઉર્જાનું પવન ઉર્જામાં રૂપાંતર કરી શકે આપણને પવનમાં. તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતર કરી શકાય, એને ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. એ જ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તરીકે બી તમે એને ઓળખાવી શકો. હવે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એટલે શું? તો ભાઈ આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર થઈ શકે? તો આંતરિક ઉર્જાનો ફેરફાર જે ખરો, આંતરિક ઉર્જાનો ફેરફાર બરાબર ધ્યાનથી જોજો. ઉર્જાનો ફેરફાર બરાબર, આ વાક્ય બરાબર ધ્યાનથી જોજો. આંતરિક ઉર્જાનો ફેરફાર ઉષ્મા અને કાર્યને આધારે નીચે પ્રમાણે દર્શાવી શકાય. ઉષ્મા અને કાર્યને આધારે નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો કેવી રીતના દર્શાવી શકાય? તો કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એટલે તો ડેલ્ટા યુ. આ જે બ્લુ કલરની લાઈન લખેલી છે મેં અહીંયા, એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર તો ડેલ્ટા યુ એ ઉષ્મા અને કાર્યના તફાવતને આધારે અથવા ઉષ્મા અને કાર્યને આધારે. તો ઉષ્મા એટલે ક્યુ અને કાર્ય એટલે ડબલ્યુ. તો આ જે લખ્યું મેં ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ, એને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવાય. ઘણી વખત આપણને પૂછવામાં આવે ગાણિતિક સ્વરૂપ કહેવાય. એટલે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ જે લખેલું છે એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સમીકરણ બી કહેવાય અને એને ગાણિતિક સ્વરૂપ તરીકે બી ઓળખવામાં આવે. આ બહુ અગત્યનું છે અને આને કહેવાય ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. હવે આ ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ છે એ નિયમની જરાક વધારે ચર્ચા આપણે જો કરીએ તો એની અંદર એમ કે ક્યુ અને ડબલ્યુ માં ફેરફાર કરીને આપણે ઉષ્મામાં ફેરફાર કરી શકીએ. એટલે આપેલી અવસ્થામાં જો ફેરફાર કરવો હોય તમારે, આપેલી અવસ્થામાં જે પણ પ્રારંભિક હોય કે અંતિમ અવસ્થા હોય, તો અવસ્થામાં ફેરફાર કરવો હોય તો ક્યુ અને ડબલ્યુ માં, એટલે ડબલ્યુ એટલે કાર્ય અને ક્યુ એટલે ઉષ્મામાં ફેરફાર કરીને કરી શકાય. આ અગત્યનું છે એટલા માટે કે ભાઈ અવસ્થામાં ફેરફાર એટલે શું? તો કે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં લઈ જવું પડે. મતલબ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરવું હોય કોઈ પ્રણાલીનું, તો તમે બે પ્રકારના ફેરફારો કરી શકો, ક્યુ અને ડબલ્યુ. જો ક્યુ અને ડબલ્યુ માં ફેરફાર કરો તો ઓટોમેટિકલી યુ માં ફેરફાર થવાનો, એટલે કે ડેલ્ટા યુ માં ફેરફાર થવાનો. ડેલ્ટા યુ શું છે? તો કે આંતરિક ઉર્જાનો ફેરફાર. તો આંતરિક ઉર્જાનો ફેરફાર જે કરો તે બે વસ્તુ ઉપર આધાર રાખે, એક ક્યુ અને સેકન્ડ નંબર જે કરું છે ડબલ્યુ. ક્યુ એટલે શું? તો કે ઉષ્મા. અને એના વિશેની ચર્ચા અત્યારે જ મેં કરી ગયો કે પ્રણાલી જો ઉષ્મા મેળવે તો ક્યુ નું મૂલ્ય પ્લસ, પ્રણાલી જો ઉષ્મા ગુમાવે તો ક્યુ નું મૂલ્ય માઇનસ. પ્રણાલી ઉપર કાર્ય થાય તો ડબલ્યુ પ્લસ અને પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ડબલ્યુ નું મૂલ્ય કેવું આવે? માઇનસ આવે. તો એ બે ચર્ચા આપણે ફરી પાછી બી કરશું, પણ આ એક ઉષ્માગતિશાસ્ત્રનું પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવાય. અને અવસ્થામાં ફેરફાર કરવો હોય તો ક્યુ અને ડબલ્યુ માં ફેરફાર કરો, તમને ડેલ્ટા યુ માં પણ ફેરફાર જોવા મળી શકે. આ બહુ અગત્યનું. પણ આપણી પાસે ધારો કે આની ચર્ચા કરીએ, જોજો બરાબર ધ્યાનથી,
ધારો કે મેં આની ચર્ચા કરી લઉં કે આ જે વસ્તુ મેં લખેલી નિરાળી પ્રણાલીમાં ઉષ્મા અચળ રહે છે. હવે માનો કે મારી પાસે નિરાળી પ્રણાલી છે, એનો મતલબ શું થઈ ગયો? તો કે એમાં ઉષ્માની લેવડ દેવડ નહીં થશે, મતલબ Q બરાબર 0. બરાબર, ઉષ્માની લેવડ દેવડ નહીં થાય, કાર્ય બી કોઈ પણ પ્રકારનું નહીં થાય, મતલબ શું? તો કે W બરાબર 0. એનો શું મતલબ થઈ ગયો? તો કે ડેલ્ટા U બરાબર બી શું આવી જાય? તો કે 0 આવી જાય. તો નિરાળી પ્રણાલી માટે Q નું મૂલ્ય બી 0, W નું મૂલ્ય બી 0, જેથી કરીને ડેલ્ટા U નું મૂલ્ય પણ શું આવી જાય? 0. કેમ? તો કે નિરાળી પ્રણાલીમાં ઉષ્માની લેવડ દેવડ થતી જ નથી, કેમ કે બે દિવાલ વચ્ચે જે શૂન્યાવકાશ હોય તેને કારણે ઉષ્મા અંદર જઈ બી નહીં શકે અને અંદરની બહાર પણ નહીં આવે, તો કોઈ પણ પ્રકારનું અંદર કાર્ય પણ થશે નહીં. તો કાર્ય બી નહીં થાય એટલે Q બરાબર બી Q બરાબર બી 0, W બરાબર બી 0. આ બંને વેલ્યુ અહીંયા તમે મૂકી દેવ તો ડેલ્ટા U બરાબર બી શું થઈ જાય? તો કે 0 થઈ જાય. તો તમને આંતરિક ઉર્જાનો ફેરફાર નિરાળી પ્રણાલીમાં કેવો મળે? તો કે શૂન્ય મળે. આ બી બહુ અગત્યનું તમને પરીક્ષાની અંદર પૂછાય. હવે કોયડો નંબર 1 એની નીચે તમને એક કોયડો આપેલો છે, જેની પણ આપણે ચર્ચા સાથે સાથે કરી લઈએ દીકરાઓ. આપણે છે તે કોયડો નંબર 6.1 ચોપડીની અંદર આપેલો છે, તેની ચર્ચા કરવાના. 3 સવાલો પૂછેલા છે, તો એ સવાલો જે ખરા તેના જવાબો આપણે આપવાના. પણ એ જવાબો આપતા પહેલા હું જે વાત કરું તે બરાબર ધ્યાનથી જોઈ લો, એ અગત્યની વાત છે. હવે હું જે આ સવાલોના જવાબ આપતા પહેલા હું એ થોડીક અહીંયા ચર્ચા કરવાનો. શું ચર્ચા કરું તે બરાબર જોઈ લો. જો બરાબર ધ્યાન આપજો, જો પ્રણાલી ઉષ્મા મેળવે તો Q નું મૂલ્ય ધન, બરાબર જો, અને ગુમાવે તો Q નું મૂલ્ય ઋણ. આ બરાબર ઋણ હોય છે, આ બરાબર ધ્યાન આપજો. બીજું, જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W is equal to માઇનસ, અને જો પ્રણાલી ઉપર કાર્ય થાય તો W is equal to પ્લસ. W is equal to શું થાય? પ્લસ. આ જે ખરું ને એ ઉષ્માગતિશાસ્ત્રના નિયમ અનુસાર જે ખરું તે બે પ્રકારનો ફેરફાર એની અંદર જોવા મળે. પ્રથમ નિયમની ચર્ચા કરી ત્યાં પણ મેં બોલી ગયેલો, છતાંય તમને લખવું હોય તો લખી લેજો અહીંયા. આ વાક્ય જે ખરું તે અગત્યનું. હવે પ્રણાલી વડે, પહેલો સવાલ, પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય નહીં, મતલબ ઉષ્માની લેવડ દેવડ નથી થતી, પણ પ્રણાલી ઉપર કાર્ય થયેલ છે, તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? હવે ભાઈ કાર્ય થયેલ છે, અને કાર્ય થયેલ છે તો લખ્યું કે ભાઈ ઉષ્માની લેવડ દેવડ નથી થઈ, મતલબ કે ઉષ્માની લેવડ દેવડ નથી થઈ, મતલબ સમોષ્મી પ્રક્રમ કહેવાય. અને સમોષ્મી એટલે પ્રણાલી ઉપર કાર્ય થતું હોય ને પ્રક્રમ જે ખરું તે સમોષ્મી હોય. તો સમોષ્મી હોય તો આપણે પ્રણાલીના પ્રકાર જોઈ ગયા, અને પ્રણાલીના પ્રકારની અંદર આપણે કદાચ પ્રણાલી ઉપર જે કાર્ય થાય અને પ્રક્રિયા જે ખરી એ પ્રક્રિયા 3 પ્રકારની જોઈ ગયા, કદાચ યાદ હોય તો કે સમદાબી, સમોષ્મી, સમકદી, યાદ હોય તો આ અને આ જે પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા, સમતાપી, બરાબર. તો સમોષ્મી પ્રક્રમ જે ખરું, સમોષ્મી પ્રક્રમની ચર્ચા કરેલી છે, તે જરાક ખોલીને જોજો. તો સમોષ્મી પ્રક્રમ જે ખરું એ એડિયાબેટિક વર્ક કહેવાય. મતલબ શું? તો કે નિરાળી પ્રણાલી, યાદ કરી લેવાની. એમાં ઉષ્માની લેવડ દેવડ થશે નહીં, પણ કાર્ય થયેલું છે. તો કાર્ય થયેલું છે, ઉષ્માની લેવડ દેવડ નહીં થશે, તો ફર્સ્ટ નંબરનો જે ખરો તે આન્સર તમારે આપવાનો હોય તો ડેલ્ટા U બરાબર છે ને W લખાશે, પણ બાજુમાં લખવાનું AD. AD એટલે શું? તો કે એડિયાબેટિક વર્ક કહેવાય એને. તો એ સમોષ્મી પ્રક્રમમાં થયેલું કાર્ય, સમોષ્મી પ્રક્રમમાં થયેલું કાર્ય. તો સમોષ્મી પ્રક્રમ એટલે એવી પ્રક્રિયા કે જેમાં ઉષ્માની લેવડ દેવડ નહીં થતી હોય, તેમાં જે કાર્ય થાય તેને સમોષ્મી પ્રક્રમમાં થયેલું કાર્ય કહેવાય. અને દિવાલ જે ખરી તે સમોષ્મી હશે. દિવાલ આપણને પૂછેલું, દિવાલ સમોષ્મી હશે, તે મેં ઉપર લખી દીધું. ઉપર સમોષ્મી પ્રકારનું પ્રક્રમ છે એટલે મેં લખી દીધું છે હશે, એવું લખી દીધું. સેકન્ડ નંબર, પ્રણાલી પર કાર્ય થયેલ નથી, મતલબ પ્રણાલી ઉપર કોઈ પણ પ્રકારનું કાર્ય નથી, પણ ઉષ્માનો જથ્થો Q પ્રણાલીમાંથી લઈને પર્યાવરણ, મતલબ પ્રણાલીએ ઉષ્મા ગુમાવી, Q પ્રણાલીમાંથી લઈને પર્યાવરણમાં આપવામાં આવ્યો, મતલબ પ્રણાલીમાં હતો અને પર્યાવરણમાં આપવામાં આવ્યો. તો પ્રણાલી જો ઉષ્મા
ઘુમાવે આયરું તો ઘુમાવે તો q નું મૂલ્ય જે ખરું તે કેવું આવી જાય માઈનસ. તો પ્રણાલીની દિવાલો કેવા પ્રકારની હશે? તો પહેલું તો સેકન્ડ નંબરનો મારે આન્સર લખવાનો હોય તો પહેલા તો મેં એ લખી દેમ ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ માઇનસ q. કેમ? તો કે એણે ઉષ્મા આપી દીધી, પ્રણાલીમાંથી ઉષ્મા પર્યાવરણમાં ગઈ, મતલબ એણે ઘુમાવી, અને ઘુમાવી હોય તો પછી ઘુમાવી હોય એટલે ઉષ્મા તો બહાર, તો q નું મૂલ્ય કેવું આવે? તો કે માઇનસ આવે. મતલબ શું થઈ ગયું? તો કે પ્રણાલીમાં ઉષ્માનું વહન થાય, ઉષ્માનું વહન થાય તેવી દિવાલ. ચાલો 3 નંબરની વાત કરીએ. 3 નંબર જે ખરું પ્રણાલી વડે કાર્ય થયેલ છે. પ્રણાલી વડે કાર્ય થયેલું, આ જો આ બહુ અગત્યનું, વડે. જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો માઇનસ, એટલે પ્રણાલી વડે અને દ્વારા, વડે અને દ્વારા એટલે હરખું જ કહેવાય. તો એનો મતલબ w કેવું હશે? માઇનસ. અને પછી હું લખ્યું અને ઉષ્મા પ્રણાલીને આપવામાં આવે, પ્રણાલીને ઉષ્મા આપવામાં આવે, મતલબ ઉષ્મા શોષણ. તો પ્રણાલી ઉષ્મા મેળવે તો q નું મૂલ્ય ધન. મતલબ એવો થઈ ગયો કે ડેલ્ટા u બરાબર q તો મેં ધન જ લખવાનું, પણ પ્રણાલી વડે કાર્ય થયું એટલે w નું મૂલ્ય કેવું આવી જશે? માઇનસ. એટલે q માઇનસ w તમારે લખવું પડે, q પ્લસ w તમે લખી શકો નહીં. અને એનો મતલબ એવો થઈ ગયો કે પ્રણાલીને ઉષ્મા આપવામાં આવે તો કેવા પ્રકારની પ્રણાલી હશે? તો કે ભાઈ તમે જો પ્રણાલી વડે કાર્ય થાય એટલે અંદરથી કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થાય, અને ઉષ્મા જે ખરી તે આપવામાં આવે તો પ્રણાલીને ઉષ્મા જે ખરી તે શું કરવામાં આપવામાં આવે તો એમ કહેવાય કે આ પ્રકારનું કાર્ય બંધ પ્રણાલીમાં થઈ શકે, બંધ પ્રણાલીમાં થશે. ધ્યાન આપજો. આ બે વાક્ય બહુ અગત્યના છે. એ વાક્યના આધારે તમે આ વસ્તુનો જવાબ આપી શકો. એડિયાબેટિક વર્ગ જે સમોષ્મી પ્રક્રમ, આપણે જે પ્રક્રમ જોયેલા છે સમદાબી, સમોષ્મી અને એક વધારેનું બી મેં ચલાવેલું છે સમપદી. તો પ્રક્રિયાના 4 પ્રકાર જે ખરા તે બરાબર જોવાના, અને આ 6.1 નંબરનો દાખલો બી જોઈ લેવાનો. ઓકે દીકરાઓ.